સકારાત્મક છે, એના જીવનમાં ક્યારે દુઃખ આવતું, દુઃખ આવે છતાંય કદાચ વિચાર આવે ને કે મારી માં બેઠી છે, એનું નામ હારા વિચાર કહેવાય. તો તમારી માને ખબર હોય કે આવા દુઃખમાં મારો દીકરો ભરોસો રાખે છે કે મારા ઘેર મારી માં બેઠી છે. અરે દુઃખ ગમે તેટલા આવતા પણ મારી માના શરણમાં છું, મારી માના ખોળામાં છું, મારી માના ચૂંદડી હેઠળ છું. એ પહાડ જેવા દુઃખને તમે એમ કહી દો તારા તાકાત હોય એટલું આવી જાય હેડ, જોઈ લઈએ મારી માતાના કેટલી શક્તિ છે. એ દુઃખ તમારા ઘરનો ઉમરો ચડી અને નમન કરીને જતું રે, એનો માં કહેવાય. જેમ કે આ વિધાન બનાયા, પ્રકૃતિના નિયમો બનાયા, એ બધા નિયમો બનાવવા વાળો મારો રોમ છે. હવે જેને નિયમ બનાયા છે, જેને નિયમ બનાયા છે, એવા જો મારા રોમનું નામ તમારા મુખે કદાચ હાચા હૃદયથી એક વખત આવે છે ને તો દીકરાઓ ચિંતા ના કરતા, એ રોમના દરબારમાં જઈ અને ના થતું હોય એવું જબરા કોમય ના કરી આલો મેલડી મટી જવું. વિધિના લેખ બદલાઈ જશે, નસીબ બદલાઈ જશે, કિસ્મત બદલાઈ જશે, પણ એવો ભરોસો મન માતાને આલવો પડશે. એમને ભરોસા વગર જીવન નકામું છે. ભરોસા વગરનું જીવન નર્ક સમાન છે. આજે તમે સંસારમાં રહેતા હોય ને તોય તમારે એકબીજાના ભરોસે રહેવું પડે. રોશો ને ભરોસા વગર જીવન નકામું જ છે. તમે જોઈ લો, અનુભવ કરો, તમારે એકબીજાના ભરોસે જ રહેવું પડે. પત્નીને એના પતિના ભરોસે, પતિને એના પત્નીના ભરોસે, બાપના દીકરાના ભરોસે, દીકરાના બાપના ભરોસે, એકબીજાના ભરોસાથી જ પરિવાર જીવન ચાલતું હોય છે ને. મિત્ર હોય તો મિત્ર જોડે તમને ભરોસો હોય તારે તમે એની જોડે કઈક ખુલીને વાત કરી શકો. ભરોસો ના હોય તો તમે મૂંઝાઓ અંદર અંદર. હા, શું ખોટું? એટલે ભરોસા વગરનું જીવન તમારું નર્ક સમાન છે. તો આ સંસારમાં પ્રત્યે તમે ભરોસો રાખો છો પણ તમારો ભરોસો આ સંસારમાં તૂટે છે ને. છેલ્લી ઘડીએ બધા હાથ અદ્ધાર લઈ લે છે. જો ભરોસો હતો ને તોય હાથ અદ્ધાર લઈ લે. તારે તમને દુઃખ લાગે કે આ બધા ઉપર ભરોસો રાખી આજ હું દુઃખી થયો. તારે દુનિયા જુઠ્ઠી દેખાય, નઠારી દેખાય, સ્વાર્થી દેખાય કે આ સંસારમાં મારું કોઈ નથી. તો સાચી જ વાત છે, આ સંસારમાં તમારું કોઈ નહીં થાય જ્યાં સુધી તમારી જોડે કંઈક છે જીવનમાં. જ્યાં સુધી તમારી જોડે કંઈક છે જીવનમાં, કઈ યોગ્યતા લાયકાત છે, બે પૈસા કમાવા